માટેના વ્યૂ સાથે યજ્ઞેશ સૌથી પહેલાં તો શરૂઆત કરીશું કારણ કે જે રીતના ઘણા સેશન્સ બાદનું જે એક પોઝિટિવ એક્શન બજારે કાલે બતાવ્યું છે એની સામે થોડું ઘણું આજે કારણ કે જીઓપોલિટિકલ ફ્રન્ટ પર સીઝ ફાયરના ઉલ્લંઘનના જે ગઈકાલથી આપણને અપડેટ્સ જોઈએ આપણે એને કારણે થોડો ઘટાડો છે, પરંતુ ગઈકાલની તેજી સામે એટલો આ ઘટાડો ઘણો ઓછો છે, પરંતુ કઈ રીતે માર્કેટને સમજવું જોઈએ અત્યારે નિફ્ટી બેંકના લેવલ્સ જાણીએ યજ્ઞેશ. વેરી ગુડ મોર્નિંગ. જે રીતે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોઈએ, એક રેલી જોઈએ આપણે માર્કેટની અંદર યુદ્ધમાં સીઝ ફાયરના ન્યૂઝથી, અને આજના સેશનમાં જોઈએ છે કે એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ ઓલરેડી આપણે જોયું છે, પરંતુ જે આજની શરૂઆત ક્યાંક ને ક્યાંક નરમાસથી જોવા મળી રહી છે. ધ નંબર વન રીઝન કે આપણે જે રીતનું નીચેના લેવલથી લગભગ છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ બતાવી રહ્યા છે. હાલાકી ઇન્ટ્રાડેમાં આપણે પહેલા લો બનાવતા હતા અને ક્લોઝિંગ બેસિસ પર જોઈએ છે એન્ડ ઓફ ધ ડે એક સારી અપસાઇડ રેલી જોઈ છે છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં. માર્કેટ એક સ્લાઇડલી શોર્ટ ટર્મની અંદર એક ઓવરબોટ ટેરેટરીમાં છે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ તો, અને ઘણા ઇમ્પોર્ટન્ટ હર્ડલ લેવલ 24,000ના લેવલ્સ પાસે જ આપણે ક્લોઝિંગ આપ્યું હતું. સો 24,000નો લેવલ મારા હિસાબે 24,000 24,050 પોઈન્ટનો એક બેન્ડ રાખવો જોઈએ, જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે. અગર આજના સેશનમાં આપણે ઇન્ટ્રાડેમાં 24,050ની ઉપર સસ્ટેન થઈશું તો મને લાગી રહ્યું છે કે રેલી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. અને નીચેની અંદર જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ધ્યાનમાં રાખવાના છે 23,800. મને લાગે છે કે 23,800ને અગર આપણે આજે સસ્ટેન રાખીશું તો નીચેના લેવલથી આપણને રિવર્સલ જોવા મળી શકે છે. અને જે રીતે માર્કેટ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે સેલ ઓન રાઇઝની રણનીતિમાં હતું, એક ટેરેટરીમાં હતું, ક્યાંક ને ક્યાંક બદલાતું જોવા મળ્યું છે. અને હવે કહી શકીએ કે માર્કેટ એક બાય ઓન ડીપની રણનીતિ રાખી શકીએ આપણે. જે રીતે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર, ડેઇલી ચાર્ટ્સ પર અગર નજર રાખીએ તો મલ્ટિપલ ડાયવર્જન્સ મોમેન્ટમ ઇન્ડિકેટર પર જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બાય સિગ્નલ દર્શાવી રહ્યું હતું અને ગઈકાલે આપણે જોયું ઘણો સ્ટ્રોંગ મૂવ જોયો છે. સો એક રિટ્રેસમેન્ટ, એક નાનો ઘટાડો એક એક્સપેક્ટેડ છે કે જે રીતે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં અપ મૂવ જોયો છે, ઓલમોસ્ટ લગભગ નીચેમાં 22,400-500ના લેવલથી આપણે 24,000 સુધીનો મૂવ છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં જોયો છે. મને લાગે છે કે કોઈ ઘટાડો આવે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. લેવલ્સ 23,800, ઉપરમાં 24,050 ધ્યાનમાં રાખવાના રહેશે નિફ્ટી ઇન્ડેક્સ માટે. અને બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટરમાં બેંકમાં ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેશન ઘણું સ્ટ્રોંગલી જોવા મળ્યું. દેટ ઇઝ ધ રીઝન કે નિફ્ટી બેંકની અંદર પણ આપણને લોઅર લેવલ્સથી ઘણા સ્ટ્રોંગ મૂવ જોવા મળી રહ્યા છે. ગોઈંગ ફોરવર્ડ બેંક નિફ્ટીની અંદર મને લાગી રહ્યું છે કે જે હર્ડલ છે 56,200, આ ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 200 પોઈન્ટનો એક બેન્ડ છે. આ લેવલ્સ પર આપણે પ્રીવિયસલી બ્રેકડાઉન કર્યું હતું અને ત્યાંથી એક ડાઉન સાઇડ રેલી જોઈ હતી. તો લાગી રહ્યું છે કે 56,000ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ હર્ડલ બની રહે એવું લાગી રહ્યું છે. 56,000 લેવલ્સ અગર બેંક નિફ્ટીમાં જોવા મળે તો એ લેવલ્સ પર બાયની સલાહ નથી, પરંતુ બેંક નિફ્ટીમાં પણ એક જે સેટઅપ જોવા મળી રહ્યું છે પ્રાઇસ સ્ટ્રક્ચર વાઇઝ, બાય એન્ડ ડીપની રણનીતિ રાખી શકીએ છીએ આપણે. અને નીચેની અંદર જે રીતે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પ્લેસ જોવા મળી રહ્યા છે, મારા હિસાબે પહેલો લેવલ છે 55,000 અને 54,800. આ ઘણા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રોંગ સપોર્ટ છે. સો નીચેના લેવલ્સ પર બેંક નિફ્ટી અગર મળે છે આજના સેશનમાં તો મારા હિસાબે બાયની એક રણનીતિ રાખવી જોઈએ. તો બંને ઇન્ડેક્સ પર નિફ્ટી બેંક પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે.